ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ફરી હોબાળો થયો છે। મહુવા યાર્ડમાં આજે ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। સરકારે નહીં વહેંચવાના નિયમો સાથે હરાજી કરવામાં આવી અને ખેડૂત આગેવાનોએ યાર્ડમાં ધસી આવીને વિરોધ શરૂ કર્યો છે। ભરતસિંહ વાળા સહિતના આગેવાનોએ નિકાસબંધીને લઈને હોબાળો મચાવ્યો છે। વિરોધ કરી રહેલા નેતાઓની પોલીસે હાલ તો અટકાયત કરી છે। ખેડૂત આગેવાનો યાર્ડમાં પહોંચી આવ્યા હતા અને વિરોધ શરૂ કર્યો। ભરતસિંહ વાળા સહિત કેટલાક આગેવાનો નિકાસબંધીને લઈને તેમણે હોબાળો મચાવ્યો છે। પોલીસે પણ સ્થળ પર જવાની ફરજ પડી અને મામલાને રફેદફે કરવા, શાંત કરવા કેટલાક લોકોને ડિટેન્શનમાં પણ લેવામાં આવ્યા છે। મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી રાબેતા મુજબ આજે શરૂ કરવામાં આવી હતી અને સરકારને નહીં વહેંચવાના નિયમ સાથે હરાજી થઈ। આ મામલે આ મુદ્દો કંઈક આ હદે ગરમાયો અને અસંતોષની જ્વાળા કંઈક આ રીતે ત્યાં ફૂટી અને કેટલાક આગેવાન સહિત ખેડૂતો, ડુંગળી પકવતા ખેડૂતો તેઓ પહોંચ્યા હતા અને યાર્ડમાં જ વિરોધ કર્યો હતો। ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડના દ્રશ્યો છે, જ્યાં ઊંચા અવાજે હલ્લાબોલ કરતા કેટલાક ખેડૂતો જોવા મળ્યા છે। પોલીસ પણ સ્થળ પર જોવા મળી, મામલાને શાંત કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા અજીત ગઢવી ફોન પર। અજીત, સ્થિતિ શું છે હાલની? જગદીશ, વાત કરવામાં આવે તો ભાવનગર સહિત ભાવનગર જિલ્લામાં મહુવા સહિત તમામ જગ્યાએ જે ગોંડલ હોય કે પછી મહારાષ્ટ્ર, નાસિક હોય, તમામ જગ્યાએ ખેડૂતોનો સતત વિરોધ વધી રહ્યો છે, જેની પાછળનું કારણ સરકાર દ્વારા જે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ખાસ કરીને અત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહુવા, તળાજા સહિત ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે અને અત્યારે ઉત્પાદન વેચાણ કરવાનો સમય છે। આજથી 25 દિવસ પહેલાની જો આપને વાત કરું તો આ ડુંગળીનો ભાવ 800 રૂપિયા 20 કિલોનો હતો, જે ડુંગળીનો પર અચાનક જ પ્રતિબંધ લાદી દેતા અત્યારે ભાવ આજની જો વાત કરવામાં આવે તો માર્કેટિંગ ભાવનગરથી લઈને તમામ જગ્યાએ જે હરાજી થઈ છે તે જગ્યાએ 200 રૂપિયા આસપાસ ડુંગળી 20 કિલો વેચાણી છે। ત્યારે મહુવાની જો વાત કરીએ તો મહુવાની અંદર ખેડૂતોમાં સતત વિરોધ થઈ રહ્યો છે। નિકાસબંધી પર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તાત્કાલિક ઉઠાવવામાં આવે અને ત્યાંના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં યાર્ડની અંદર ઘસી આવ્યા હતા અને ગળે ફાંસો ખાઈને એક પ્રકારનો જેને કહેવાય પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો, જો કે પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી। પરંતુ સૌથી મોટો જગદીશ ચિંતાનો વિષય એ કહી શકાય કે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતના વિકાસની વાત કરતી હોય, ખેડૂતને આગળ લાવવાની, ટેકાના ભાવ આપવાની અને ખેડૂત આર્થિક રીતે કઈ રીતે સદ્ધર થાય તે પ્રકારની જ્યારે વાત અને વાયદાઓ થતા હોય ત્યારે અત્યારે વાયદા નથી રહ્યા। આમાં નેતાઓ પોતાના ફાયદા લઈ લીધા છે અને ખેડૂતની જો વાત કરવામાં આવે તો ખેડૂતની પરિસ્થિતિ દયનીય અને ખૂબ જ એવું કહી શકાય કે આર્થિક રીતે નબળી થાય એવી સ્થિતિ સર્જાણી છે। અત્યારે નિકાસ કઈ રીતે, ખાસ કરીને બાંગ્લાદેશ અને નેપાળ એવા દેશો છે કે જ્યાં હલકી ગુણવત્તાની ડુંગળી નિકાસ થઈ શકે એમ છે। આમ છતાં સરકાર, કેન્દ્ર સરકાર નથી કરી રહી। રાજ્ય સરકાર આમાં કોઈ પ્રકારની જેમણે મધ્યસ્થી કરવી જોઈએ એ પણ કરતી નથી દેખાઈ રહી, કારણ કે જો આ બે રાજ્યો, બે દેશની અંદર જો નબળી ગુણવત્તાની ડુંગળી નિકાસ કરવામાં આવે તો ઘણો બધો જથ્થો જાય એમ છે, ખેડૂતોને ફાયદો થાય એમ છે। તો આ હકીકત છે અને આ જ પરિસ્થિતિ છે। આભાર અજીત તમામ માહિતી માટે।